કોટ અગ્નિકાંડ અંગે સરકાર પણ એક્શનમાં છે। કેબિનેટ બેઠકમાં અગ્નિકાંડ મુદ્દે ચર્ચા થઈ। કડક કાર્યવાહીની એસઆઈટીને સૂચના આપવામાં આવી છે। અત્યાર સુધીમાં 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હોવાનો સરકારે ઉલ્લેખ કર્યો। સીપી અને આરએમસી કમિશનરની બદલી કરી છે। તપાસ કરીને ગેરકાયદેસર ગેમ ઝોનને બંધ કરાવ્યા છે। આ તમામ નિવેદન સરકાર તરફથી આપવામાં આવ્યા છે। એસઆઈટીના ફાઇનલ રિપોર્ટ બાદ કડક કાર્યવાહી થશે। 20 જૂન સુધીમાં એસઆઈટી સરકારને રિપોર્ટ સોંપશે। જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। આ નિવેદન સરકાર તરફથી આવ્યું છે। બનાવની ગંભીરતા જોતા ગુનાના મૂળ સુધી જવા માટે ખૂબ ડિટેલ ઇન્ક્વાયરીની જરૂર હોવાથી 20મી તારીખ સુધીમાં આપણને એનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને સાદર કરશે અને એ અંતિમ અહેવાલ આપણે હાઈકોર્ટમાં રજૂ કરીશું। એટલે પોલીસ તપાસના અંતે અને સીટની તપાસના અંતે જે પણ કોઈ કસૂરવાર હશે, નાનો હોય કે મોટો હોય, જેના સામે જે પણ પ્રકારની કાર્યવાહી કરવાની હશે, પોલીસ પ્રોસિક્યુશન પણ કરવાનું હશે, તો એ કરવા માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સખ્તમાં સખ્ત પગલાં લેવા માટે સરકારને ક્યાંય કોઈ પણ પ્રકારની હિચકિચાટ નથી। ભવિષ્યની અંદર જ્યાં ફૂટફોલ વધારે છે, જ્યાં આગળ વસ્તી કે જેવા કે મોલ્સ છે, હોસ્પિટલ્સ છે કે થિયેટર્સ છે, સ્કૂલ્સ છે, આ તમામ બાબતની અંદર ફરીથી પુનઃ એક વખત આ તમામ જે હયાત વિદ્યમાન જે પણ કોઈ કાયદાઓ છે એ કાયદાઓમાં પણ જરૂર પડે ત્યાં સુધારો વધારો કરી અને એમાં કાર્યવાહી કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે। ગેમ ઝોનની શરૂઆતની મંજૂરીઓ, બાંધકામની મંજૂરીઓ આપ્યા પછી ફાયરની અને એની અંદર આરએન્ડબી, મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ, આ તમામ વિભાગો કે જેઓની એનઓસીઓના આધારે અંતિમ જે એની મળતી હોય છે પરવાનગી, એ પરવાનગી સુધીની તમામ લિંકની તપાસ કર્યા પછી જે પણ કોઈ કસૂરવાર હશે એના માટે નાનો મોટો જોયા વગર સરકાર આના માટે કડક પગલાં ભરવા, તમામ પ્રકારના પગલાં ભરવા માટે સંપૂર્ણ રીતે આદરણીય મુખ્યમંત્રી શ્રીએ સૂચનાઓ આપેલી છે। આમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યક્તિને, ચમરબંધ વ્યક્તિને પણ નહીં છોડવા માટે મુખ્યમંત્રી શ્રીના કડક નિર્દેશો છે।